કેમ છો બધા મિત્રો મજામાં જ જો અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈ નીકળી ગયા આપણે શ્રીમતમાં આ બધા જો જમવાની વાટ જોઈને જ બેઠા હોય, ક્યારે જમવાનું બને ને ક્યારે જમે આપણે બેહી ગયા ખુરચી ઉપર ને જો આ બેઠા મારા નિલેશ જીજુ આવી ગયા ઘરધણી એટલે કે સંજયભાઈ લઈને આવ્યા માવા અને જો એની ઘરવાળીનો શ્રીમત છે એટલે જો આજ જો બધાને માવા બાટે એ જો બેઠો ડાલા તો દાંત કાઢે હરવા શ્રીમત નું કામ થઈ ગયું હોય ચાલુ જો ભારતી ભાભીએ દીધું નિલેશ જીજુ ને હાથમાં નારિયેલ એટલે એ બધું દેવું પડે ને એવું બધું આમાં હોય શ્રીમતમાં આપને તો કઈ ખબર ન પડે મળે ધ્યાન રાખજો હું આ 16 વાગે સણ્યા ઉપાડવા સડ્યો મળે હું તો બ્લોક માં હાલું મળે આ બે તો જો બેઠા નારિયેલ ફૂલીને ખાય નિલેશ ને પ્રતિક બે જો જમવાની તૈયારી હાલે એટલે કે બધું હજી તો બને છે આ બેઠા જો રોહિત તો બેઠા ચા પીવે છે પાપડ તરાય છે અજયભાઈ છે ચેકિંગમાં એટલે ચેકિંગમાં તો રહેવું પડે ને કઈ ખામી ન રહેવી જોઈએ આપણે એક ચાની ચુસ્કી મારી લઈ ચા વગર તો આપણે ન હાલે અને જો બધા એક પછી એક ફોટા પાડવા રહી ગયા છે ઉભા સંજયભાઈ ને મોજે મોજ જ છે જો કપડાની જોડી ફ્રીમાં આવી જાય અને પૈસા આવી જાય વાપરવાના નિલેશ ને હુઈજું રૂપિયા સિક્કા દેવાનું હુઈજું બોલો પેલા માથાનો નિલેશ નો વારો આવી ગયો જો ટેબલ હારવા પડે હલો ભજીયા બનવા માંડ્યા ને બધા ફટાફટ જમવાની તૈયારી કરવા હાલો એટલે કઈ પતે રોટલીનું કટિંગ તો હાલો આપણે કરાવવા લાગી રોટલીનું કટિંગ કરીને પછી જો અહીંયા બધું આવી ગયું જમવાનું તો હાલો આપણે પીરસવા ઉભું રહેવાનું હોય તો હમણાં બધા જમવા આવશે અને આને કહેવાય ઇંગ્લિશમાં રાઈસ એટલે કે તમે તો કોઈ જોયા નહીં બધા ધીમે ધીમે કરતા જમવા બેસી ગયા છે બધા ભાઈઓને જમાડી લીધા અને હવે અમે બધા જમવા બેસી જાય જો ભૂખે મરી ગઈ તો હાલો જમી લઈ જીભ આવી પીસીને ભૂખ મરી જાય આપણે તો જમી લીધું જો અજયને પ્રતિક બી જમે ભૂખા લાગે બે ફાઇનલી બધા જમી લીધું હોય ને અત્યારે જો બાવરના ટાટા થાય અત્યારે બધા વાતો કરી બેઠા ત્યાંથી તો આપણે નીકળી ગયા અત્યારે જઈએ આપણે આઈટીઆઈ આપણે સાઇન કરાવી આવી એક રસ્તામાં એક દોસ્તાર મળ્યો તો દફતર લઈને આવતો રહ્યો સાઇન કરી આવ્યો હોય હાલો જાય આપણે પાછા ઘરે આઈટીઆઈ થી આવી ગયા આપણે ધોરાજીના 3 દરવાજા બાજુ આમાંથી આવી ગયા આપણે નિલેશના ઘરે જો આ તો મસ્તી કરે છે નિલેશજીના ઘરેથી નીકળી આપણે ઘર બાજુ આપણું ઘર તો અહીં સાપરધરમાં છે તો આપણો વ્લોગ પૂરો કરી નાખી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો